દશામા વ્રત પ્રારંભ. વર્ષ 2026માં દશામાના વ્રતનો પ્રારંભ 12 ઓગસ્ટ 2026 બુધવારથી થશે. આ વ્રત દર વર્ષે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે અને પૂરા 10 દિવસ સુધી ચાલે છે. વ્રતની મહત્વપૂર્ણ તારીખો. 2026 વ્રતની શરૂઆત સ્થાપના 12 ઓગસ્ટ 2026, રાત્રિ જાગરણ 21 ઓગસ્ટ 2026, દસમો દિવસ મૂર્તિ વિસર્જન 22 ઓગસ્ટ 2026. દશામાના વ્રતના મુખ્ય નિયમો. માતા દશામાના વ્રત દરમિયાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવામાં આવે છે. પૂજા અને સ્થાપના. વ્રતના પહેલા દિવસે ઘરમાં દશામાની માટીની મૂર્તિ અથવા છબી લાવીને શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરવામાં આવે છે. 10 દિવસ ઉપવાસ વ્રત રાખવા. બહેનો સળંગ 10 દિવસ સુધી ઉપવાસ અથવા એકટાણું દિવસમાં એક જ વાર ભોજન કરે છે. દશામાનો દોરો. પૂજા વખતે સૂતરનો 10 ગાંઠોવાળો પવિત્ર દોરો ધારણ કરવામાં આવે છે. રોજ દશામાના વ્રત કથા અને વાર્તા સાંભળવી અનિવાર્ય માનવામાં આવે છે. અખંડ દીવો. ઘરમાં જ્યાં સુધી માતાજીની સ્થાપના હોય ત્યાં સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. જાગરણ અને વિસર્જન. 10મા દિવસે રાત્રે ભજન કીર્તન સાથે જાગરણ કરવામાં આવે છે અને પછીના દિવસે સવારે ભાવપૂર્વક મૂર્તિનું જળમાં વિસર્જન કરાય છે.